નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા. સ્વાગત છે તમારું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં લિબર્ટી બોર્ડ પેપર સેટ 2025માં આજે આપણે પ્રશ્ન પેપર 7માં વિભાગ બી નું સોલ્યુશન જોવાના છીએ. તો મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. ચાલો તો શરૂઆત કરીએ વિભાગ બી થી. તો મિત્રો, વિભાગ બી માં 25મો સવાલ છે કે ભાઈ નીચેના વિધાનોને રાસાયણિક સમીકરણમાં રૂપાંતરિત કરો અને એને સમતુલિત કરો. તો પહેલું છે હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ હવામાં બળે તો પાણી અને સલ્ફર ડાયોક્સાઇડ આપે. તો મિત્રો, હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ એટલે એને H2S કહેવાય. બરાબર, હાઇડ્રોજન સલ્ફાઇડ એટલે H2S થાય. હવામાં બળો એટલે ઓક્સિજનની સાથે પ્રક્રિયા થાય જેમાંથી પાણી અને સલ્ફર ડાયોક્સાઇડ છે તે બને. બરાબર, તો આ એનું સમીકરણ છે તે થશે. બીજું છે બેરિયમ ક્લોરાઇડ એલ્યુમિનિયમ સલ્ફેટ સાથે પ્રક્રિયા કરી એલ્યુમિનિયમ ક્લોરાઇડ આપે અને બેરિયમ સલ્ફેટના અવક્ષેપ આપે. તો મિત્રો, આયરું બેરિયમ ક્લોરાઇડ BaCl2 એલ્યુમિનિયમ સલ્ફેટ Al2SO4 થ્રાઇસ એની સાથે પ્રક્રિયા કરી LCl3 અને બેરિયમ સલ્ફેટના અવક્ષેપ છે તે મળે છે. ચાલો, 26મું છે એવી ધાતુના ઉદાહરણો આપો કે પેલું જે ઓરડાના તાપમાને પ્રવાહી હોય. તો મિત્રો, ઓરડાના તાપમાને પ્રવાહી ધાતુ કોણ છે? પારો. બરાબર. બીજું છે જે છરી વડે આસાનીથી કાપી શકાય. તો છરી વડે કાપી શકાય એવી લિથિયમ, સોડિયમ, પોટેશિયમ. બરાબર. ત્રીજું જે ઉષ્માની ઉત્તમ વાહક હોય. તો મિત્રો, કોપર છે, ચાંદી છે ઉષ્માનું ઉત્તમ વાહક, વિદ્યુતનું પણ ઉત્તમ વાહક. ઉષ્માની મંદ વાહક તો કે પારો અને લેડ. બરાબર, તો અહીંયા જવાબ તમે જોઈ શકો છો 4 પ્રશ્નોના. ચાલો, 27મો પ્રશ્ન છે કે ભાઈ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો. તો મિત્રો, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું સમીકરણ 6CO2 + 12H2O સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની મદદથી C6H12O6 + 6O2 અને 6H2O. 28મો છે બીજાણુ દ્વારા પ્રજનનથી સજીવને કેવી રીતે લાભ થાય. ચાલો, તો જો બીજાણુ સર્જન દ્વારા પ્રતિકૂળ પરિસ્થિતિમાં બીજાણુની ફરતે જે જાડી રક્ષણાત્મક દિવાલ છે એ એનું રક્ષણ કરે. બરાબર, પ્રતિકૂળ પરિસ્થિતિમાં તેનું અસ્તિત્વ જાળવી રાખવા મદદરૂપ થાય છે અને આ બીજાણુ લાંબા અંતર સુધી વિકિરણ પામે, મીન્સ કે ફેલાય, અને અનુકૂળ પરિસ્થિતિ જ્યારે આવે ત્યારે બીજાંકુરણ છે તે પામે અને આવી રીતે બીજાણુ દ્વારા સજીવને લાભ છે તે થાય. 29 છે દ્વિભાજન અને બહુભાજન વચ્ચેનો તફાવત આપો. તો મિત્રો, દ્વિભાજન બહુભાજનમાં શું ફેર છે? તો કે દ્વિભાજન એ ભાજનનો એક પ્રકાર છે જેમાં પિતૃકોષમાંથી 2 બાળક સજીવ નિર્માણ પામે. ઉદાહરણ તરીકે અમીબા, બેક્ટેરિયા, લેશમાનિયા એની અંદર દ્વિભાજન થાય. અને અહીંયાથી બીજું છે બહુભાજન પણ ભાજનનો એક પ્રકાર છે જેમાં એક કોષી સજીવમાં એક જ સમયે ઘણા બધા બાળકોષો છે તે વિભાજન પામે. ઉદાહરણ તરીકે પ્લાઝ્મોડિયમ છે એની અંદર બહુભાજન થાય. આમ દ્વિભાજનને અંતે 2 નવા સજીવ બને જ્યારે બહુભાજનને અંતે ઘણા બધા નવા સજીવો ઉત્પન્ન થાય. ચાલો, તફાવત આપો લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુ દ્રષ્ટિની ખામી. તો મિત્રો, 2 માર્ક્સમાં છે તો 2 મુદ્દા લખાય, એનાથી વધારે લખો તો 4 માર્ક્સમાં. કે લઘુ દ્રષ્ટિની ખામી તો લેન્સ જરૂરિયાત પ્રમાણે પાતળો થતો નથી, જાડો જ રહે. જ્યારે આની અંદર લેન્સ જાડો થતો નથી પરંતુ પાતળો જ રહે છે. બીજું તો કે લઘુ દ્રષ્ટિમાં દૂરથી આવતા પ્રકાશના કિરણો એ વધુ વક્રીભવન થાય અને રેટિનાની નેત્રપટલની આગળ કેન્દ્રિત થાય એટલે દૂરની વસ્તુ સ્પષ્ટ નથી દેખાતી. આમાં નજીકની વસ્તુમાંથી આવતા કિરણો ઓછું વક્રીભવન પામે એટલે રેટિનાની પાછળ કેન્દ્રિત થાય એટલે નજીકનું ન દેખાય. બરાબર, લઘુ દ્રષ્ટિની અંદર તો કે ભાઈ નજીકની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો નેત્રપટલ ઉપર ના, આ મુદ્દો મિત્રો નહીં આવે. બરાબર, એના નિવારણ માટે યોગ્ય કેન્દ્ર લંબાઈ વાળા અંતર્ગોળ લેન્સના ચશ્મા છે તે પહેરી શકાય લઘુ દ્રષ્ટિમાં, અને ગુરુ દ્રષ્ટિમાં બહિર્ગોળ લેન્સના ચશ્મા પહેરવામાં આવે. ચાલો, 2 બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે એનો અર્થ શું થાય? તો મિત્રો, 1 વોલ્ટની વ્યાખ્યા આપવાની.
કે વિદ્યુત પ્રવાહધારિત વાહકમાં જો એક કુલમ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય જો 1 જૂલ હોય તો તેના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે તેમ કહેવાય. એનો અર્થ અને વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખવા માટે મદદ કરતું સાધન કોણ? તો મિત્રો બેટરી. વિદ્યુત કોષ, સેલ, બેટરી, બરાબર, જે વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખવામાં મદદ છે તે કરે. ચલો 32 છે ઓહમનો નિયમ લખી અને તેનું સૂત્ર તારવું. તો મિત્રો ઓહમનો નિયમ કે ભાઈ અચળ તાપમાને વાહક તારમાંથી પસાર થતો પ્રવાહ એ વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય. તારવણી કરીએ તો ધારી લો કે વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I છે અને તેના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V હોય તો ઉપર જે નિયમ કીધો એ નિયમ પ્રમાણે શું લખાય? તો કે V ચલે છે I, અથવા તો પહેલા લખાય I ચલે છે V, પ્રવાહ વોલ્ટેજના સમપ્રમાણમાં. બરાબર, જેને બીજી રીતે V ચલે છે I એમ પણ લખી શકો. સમપ્રમાણનું ચિહ્ન તમે દૂર કરો એટલે અચળાંક મૂકવો પડે તો V બરાબર અચળાંક ગુણ્યા I, અને I ને છેદમાં લઈ જાવ તો V ના છેદમાં I બરાબર એ અચળાંક થાય, અને ઓહમે જે અચળાંક મૂક્યો તો એ તો R. બરાબર, તો અહીંયા V બરાબર અચળાંકની જગ્યાએ R, જ્યાં R એને જ વાહકનો શું કહેવાય? તો કે અવરોધ છે તે કહેવાય. બરાબર, તેનું સૂત્ર તારવો. બસ ત્યાં સુધીનું છે તો આપણે અહીંયા સુધીનું લખાય. એકમ આપી દઈએ કે ભાઈ અવરોધનો SI એકમ ઓહમ છે અને સંજ્ઞા છે ઓમેગા. બરાબર, આ બીજું લખવાની જરૂર નથી કારણ કે આપણને ખાલી સૂત્ર જ પૂછ્યું છે. ચાલો, સુરેખ વાહક તારમાં વહેતા વિદ્યુત પ્રવાહને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કયા પરિબળો ઉપર આધાર રાખે? તો મિત્રો બે બાબત ઉપર આધાર રાખે. પહેલું છે સુરેખ પ્રવાહ ધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ તારથી અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય. બરાબર, અને બીજું છે કે બીજી બાબત કે વિદ્યુત પ્રવાહ ધારિત તાર દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બરાબર એ તારમાંથી પસાર થતા પ્રવાહના સમપ્રમાણમાં, એટલે કે B ચલે છે I. આ બીજી બાબત. અને એક બાબત તારથી અંતરના વ્યસ્ત પ્રમાણમાં. આ જે પહેલો મુદ્દો છે આ એની જ અંદર એની સમજૂતી કહી શકાય, બીજો મુદ્દો નથી તો આવડો આ બીજો મુદ્દો B ચલે છે I. મિત્રો અહીંયા પેપરમાં એવી રીતના હોય છે, બરાબર, સવાલ બેઠા તમારા માટે મળે નહીં એટલે કંઈકથી જુગાડ કરીને ભેગા કરવા પડે. બરાબર, એટલે એની કોઈ પ્રોપર PDF છે તે ન હોય. ચલો 34મો છે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવા તમે શું યોગદાન આપી શકો? ચાલો મિત્રો, તો કચરાના નિકાલની સમસ્યા માટે બે પ્રકારના કચરા, વધેલો ખોરાક, શાકભાજી, ફળોની છાલ, સૂકા પાંદડા, બગીચાનો કચરો જે વિઘટનીય છે એને જમીનમાં ખાડો કરી અને દાટી દેવામાં આવે તો તેનું વિઘટન થઈ અને ખાતર બની જાય. બરાબર, અને બીજું કે ટીન, ખાલી ડબ્બા, કાચના ગ્લાસ, ધાતુની વસ્તુઓ વગેરેનું પુનઃચક્રીયકરણ કરવામાં આવે જેમાંથી નવી વસ્તુ બનાવી અને એનો ઉપયોગ કરી શકાય. તો અહીંયા જે બે પદ્ધતિ વપરાણી એમાં એક રીયુઝ અને રીસાયકલ. રીયુઝ એટલે પુનઃ ઉપયોગ અને રીસાયકલ એટલે પુનઃ ચક્રીયકરણ. ચાલો, પછી છે યોગ્ય ઉદાહરણ આપી અને આહાર શૃંખલા સમજાવો. ચાલો, તો આહાર શૃંખલા કે સજીવો પોતાના ખોરાકની જરૂરિયાત માટે એકબીજા ઉપર આધાર રાખી અને આહાર શૃંખલા બનાવે. આહાર શૃંખલાનો જે દરેક સ્તર છે એને પોષક સ્તર કહેવાય. સ્તર, સ્ટેપ, તબક્કો જે કયો તે કડી. બરાબર, જેમાં સ્વયંપોષી ઉત્પાદકો પ્રથમ પોષક સ્તરે હોય જે સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે અને આ ઉર્જા પછી ઉપભોગીઓ માટે પ્રાપ્ય હોય. શાકાહારી મીન્સ કે તૃણાહારી અથવા એને પ્રાથમિક ઉપભોગી કહેવાય, એને પછી પોષણ મળે એટલે બીજું પોષક સ્તર બનાવે. નિમ્ન માંસાહારી અથવા દ્વિતીય ઉપભોગી ત્રીજા પોષક સ્તરનું નિર્માણ કરે છે અને મોટા માંસાહારી અથવા તૃતીય ઉપભોગી ચોથા પોષક સ્તરનું નિર્માણ કરે. બરાબર, જેમ કે ઉદાહરણ આપ્યું છે જંગલમાંની આહાર શૃંખલા તો વનસ્પતિ, હરણ, વાઘ. ઘાસવાળા મેદાનમાં વનસ્પતિ અથવા ઘાસ, તીડ, દેડકો, સાપ અને સંભળી. બરાબર, કોઈ પણ એક ઉદાહરણ આપવાનું. ચાલો, તફાવત આપો કર્ણક અને ક્ષેપક. તો મિત્રો કર્ણક તો કે હૃદયના ઉપરના બે ખંડો એને કર્ણક કહેવાય, નીચેના બે ખંડને ક્ષેપક કહેવાય.
કર્ણકોની દિવાલ પતલી હોય, ક્ષેપકની દિવાલ જાડી હોય. કર્ણકો શરીરના અંગોમાંથી રુધિર મેળવે અને ક્ષેપકો છે કર્ણકોમાંથી રુધિર મેળવે. કર્ણકમાંથી રુધિર ક્ષેપક તરફ વહન જાય અને ક્ષેપકમાંથી રુધિર શરીરના અંગો તરફ વહન પામે. કર્ણકોમાં દબાણ ઓછું હોય જ્યારે ક્ષેપકોમાં દબાણ છે તે વધારે હોય. ચલો, અને લાસ્ટ છે ધાતુના સાધનોનું અર્થિંગ કરવું શા માટે જરૂરી છે? તો મિત્રો, ધાતુના સાધનોને અર્થિંગ કરવું જરૂરી છે. અગાઉ આવેલો છે, બરાબર. અહીંયાથી જવાબ આપણે લખવાનો કે ભાઈ વિદ્યુત સાધનોમાં લીક થયેલા વિદ્યુત પ્રવાહ જમીનમાં સહેલાઈથી જતો રહે એટલા માટે અર્થિંગ વાયરને નીચા અવરોધ વાળો વહનનો પથ પૂરો પાડે, જેથી વિદ્યુતનું સાધન વાપરનાર વ્યક્તિને શોકથી રક્ષણ મળે. તેથી ધાતુના સાધનો જેવા કે ઇસ્ત્રી, ટોસ્ટર, ટેબલ પંખો વગેરેને અર્થિંગ કરવું જોઈએ. કેમ? તો કે ભાઈ કેટલીક વાર આકસ્મિક રીતે કોઈ વાયરનું અવાહક આવરણ નીકળી ગયું હોય, પરિણામે ધાતુના આવરણમાંથી પ્રવાહ આવે અને આવા સાધનને જ્યારે કોઈ વ્યક્તિ અડે તો એને ભયંકર આંચકો છે તે લાગે, બરાબર. અને એટલે આ વધારાનો પ્રવાહ જમીનમાં જવા દેવા માટે એમાં અર્થિંગ કરવું પડે, બરાબર. બીજું વધારાની જરૂર નથી. ચાલો મિત્રો, તો આ તો વિભાગ બી નું સોલ્યુશન. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.